વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 40મા શ્લોકનો ભાષ્ય સહિત આપણે વિચાર કરી ચૂક્યા. અને વાત ધ્યાનમાં રહે કે 39મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણએ યોગ બુદ્ધિ કહેવાની વાત કરી છે, પ્રતિજ્ઞા કરી. યોગે તો ઇમામ શૃણુ. આ કથનથી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, સાંખ્ય બુદ્ધિ અભિહિતા, સાંખ્ય વિષયની બુદ્ધિ મેં તને, બુદ્ધિ એટલે જ્ઞાન, કહી દીધું. યોગે એટલે એની પ્રાપ્તિ જે રીતે થાય એવી સાધનભૂતા જે યોગ બુદ્ધિ છે, એ યોગ બુદ્ધિના વિષયમાં હવે હું તને કહેવા જઈ રહ્યો છું. સાંભળ. અને ભગવાને અર્જુનની એમાં રુચિ ઉત્પન્ન થાય એટલે આ યોગ બુદ્ધિની સ્તુતિ કરી. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી, એ ઉત્તરાર્ધ વાક્યથી
સ્તુતિ કરી કે હે અર્જુન, જે યોગ વિષયણી બુદ્ધિ એટલે કે યોગ બુદ્ધિ એટલે કે કર્મયોગ એટલે કે કર્માનુષ્ઠાન, જેનું વર્ણન હું તને હવે કહેવાનો છું, એથી તું જ્યારે યુક્ત થઈ જાય એટલે કે એ સાધનમાં તું પરોવાઈ જઈશ, સાધન પરાયણ જ્યારે તું થઈ જઈશ, તો એના ફળ સ્વરૂપે તને જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થશે, ત્યારે એ જ્ઞાન દ્વારા તારા બધા જ પ્રકારના કર્મના બંધન છે ને એ છૂટી જશે. કારણ કે આ યોગ બુદ્ધિ છે એ સાંખ્ય બુદ્ધિનું સાધન છે. એટલે સાધન અને સાધ્યથી આ બેવ બુદ્ધિ એક છે એવું ભગવાન આગળ કહેવા જઈ રહ્યા છે. અને 40મા શ્લોકમાં આ બુદ્ધિની બહુ ભારી સ્તુતિ કરી, યોગ બુદ્ધિની વિશેષતા બતાવી. કારણ કે મનુષ્યનો સ્વભાવ છે સારા જે ખરેખર પદાર્થ ગુણવાન હોય અને એને ગુણવાન કહેવામાં આવે તો એ તો યોગ્ય છે કે ગુણ છે અને કે છે. પણ લોકમાં તો ગુણની મહિમા એવી છે કે જે પદાર્થની અંદર યા જે વ્યક્તિની અંદર જે તે ગુણ ન હોય, છતાં પણ એ ગુણનો આરોપ કરીને બતાવવામાં આવે તો એ વ્યક્તિની મહિમાને વધારવાવાળા થઈ જાય છે. પછી જ્યારે સાચી લોકોને ખબર પડે પછી ભલે ને એ અપજશનો ભાગીદાર થાય એ અલગ વાત છે. પણ જેની અંદર ખરેખર ગુણો છે એ ગુણોના કથન કરવામાં આવે તો એનાથી લોકોને લાભ થતો હોય છે. લોકમાં આવું જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આ યોગ બુદ્ધિ એટલે કે નિષ્કામ કર્મ યોગની સ્તુતિ કરતા કહે છે કે હે અર્જુન, આમાં અભિક્રમનો નાશ નથી, પ્રત્યવાય લાગતો નથી, અને થોડું પણ આ યોગ ધર્મનું યા યોગ બુદ્ધિનું યા નિષ્કામ કર્મયોગનું જે અનુષ્ઠાન છે એ મહત ભયાત ત્રાયતે, મહાન ભયથી તારી દે છે. મહતો ભયાત, આ જે મૂળ શ્લોકનું જે પદ છે એનો અર્થ કર્યો ભાષ્યકાર કહે છે સંસાર ભયાત. અર્થાત કે આ જે યોગ બુદ્ધિ છે એ યોગ બુદ્ધિનું થોડુંક પણ અનુષ્ઠાન છે તો એ અનુષ્ઠાતાને સંસારના ભયથી તારી દે છે. એનો સંસારનો ભય જે છે ને એ દૂર થઈ જાય છે જ્ઞાન પ્રાપ્તિના માધ્યમથી. એટલે આ યોગ બુદ્ધિ જે છે એ અર્જુન બહુ વિશિષ્ટ છે. એટલા માટે તારા દ્વારા અનુષ્ઠેય છે, ત્યાજ્ય નથી. આ વાત ભગવાને 40મા શ્લોકમાં કરી. આગળ પણ ભગવાન
આ જે યોગ બુદ્ધિ, જે શાસ્ત્ર પ્રમાણક યોગ બુદ્ધિ જે છે, એની વિશેષતા બતાવવા માટે થઈને ભગવાન આગળ અર્જુનને વચન કહે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે વૈદિક ધર્મમાં આ બે જ બુદ્ધિ છે, એક સાંખ્ય બુદ્ધિ અને એક યોગ બુદ્ધિ. તો ભગવાનના આ વચનને સાંભળીને એક પ્રશ્ન ઊભો થાય છે કે લોકમાં તો આ બે બુદ્ધિથી અતિરિક્ત બીજી પણ બુદ્ધિઓ જોવા મળે છે. અહીંયા બુદ્ધિ શબ્દનો અર્થ આપણે જ્ઞાન લેવાનો છે, એટલે કે આ સાંખ્ય જ્ઞાન અને કર્મ જ્ઞાનથી અતિરિક્ત અન્ય પણ શાસ્ત્રો, કાણાદિના શાસ્ત્રો પ્રસિદ્ધ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એવું કઈ રીતે કહે કે આ બે જ બુદ્ધિ છે, યોગ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ? એ બે જ મહત્વપૂર્ણ છે અને મુમુક્ષુ દ્વારા આ બે જ અનુષ્ઠેય છે. કાણાદાદી મહર્ષિઓએ પણ આ તત્વ ઉપર બહુ વિચાર કર્યો છે. તો કેમ કાણાદાદી જે દ્વારા પ્રસિદ્ધ જે બુદ્ધિ છે એ શું સ્વીકાર્ય નથી? એ પણ પ્રસિદ્ધ છે. જેમ કે એના વિશે વિશેષ રૂપથી યદિ કહીએ યા માંડીને કહીએ તો આપણે ત્યાં ભારત વર્ષમાં 12 પ્રકારના શાસ્ત્રોનો વિકાસ થયો છે. કેટલા? 12 પ્રકારના. અને એમાં 6 ને આસ્તિક કહેવામાં આવે છે અને 6 ને નાસ્તિક કહેવામાં આવે છે. 6 દર્શન નાસ્તિક છે, 6 દર્શન આસ્તિક છે. મુમુક્ષુ માટે તો નાસ્તિક દર્શન અધ્યેતવ્ય નથી. રહ્યા 6 આસ્તિક દર્શન, જેને આસ્તિક કહેવામાં આવે છે. આસ્તિકનો અર્થ છે કે વેદને જે પ્રમાણરૂપથી જે સ્વીકાર કરે છે, આ વેદનો પ્રમાણરૂપથી વેદને માને છે, એટલે એને આસ્તિક કહેવામાં આવે છે. અને જે નાસ્તિક 6 દર્શનની વાત કરી એ નાસ્તિક એટલા માટે છે કે એ લોકો જે છે એ વેદને પ્રમાણરૂપથી સ્વીકારતા નથી. એટલા માટે વેદનો પ્રમાણરૂપથી સ્વીકાર નથી કર્યો. પણ જે દાર્શનિકોએ વેદનો પ્રમાણરૂપથી સ્વીકાર કર્યો છે એવા 6 દાર્શનિકો છે.
અને એ આચાર્યો દ્વારા પ્રણિત શાસ્ત્ર જેને દર્શન શાસ્ત્ર ષડદર્શન શાસ્ત્ર કહેવામાં આવે છે. એના નામ લઈએ તો સૌપ્રથમ ન્યાય અને વૈશેષિક, સાંખ્ય અને યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આમ આ બે ના જોડકા છે. ન્યાય અને વૈશેષિકની અંદર ઘણી બધી સમાનતા છે. એટલે ન્યાય અને વૈશેષિકને સાથે બોલવામાં આવે છે. સાંખ્ય દર્શન અને યોગ દર્શનની અંદર પણ ઘણી બધી સમાનતા છે. એટલે સાંખ્ય અને યોગને પણ એક સાથે બરાબર બોલવામાં આવે છે. એમાં જ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા બેવ દર્શનને પણ એમાં પણ પરસ્પર સમાનતા છે. એટલે જ આ બેવને સાથે બોલવામાં આવે છે. તો આ 6 દર્શનોમાં જે ઉત્તર મીમાંસા દર્શન છે એને એ જ આ વેદાંત દર્શન જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ એને ઉત્તર મીમાંસા દર્શન કહેવામાં આવે છે. આ ઉત્તર મીમાંસા દર્શનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એનું જ વર્ણન કરતા અહીંયા કહે છે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. સાંખ્ય બુદ્ધિનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ કરી ચૂક્યા. યોગ બુદ્ધિનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ 41મા શ્લોકમાં જે પ્રશ્ન ઊભો થાય છે કે આ જે સાંખ્ય અને યોગ બુદ્ધિથી અતિરિક્ત પણ કાણાદાદી પ્રણીત જે છે એ શાસ્ત્રો પણ જોવા મળે છે. જેમ કે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ અને પૂર્વ મીમાંસા. તો પછી એવું કઈ રીતે કહી શકાય કે આ બે જ બુદ્ધિ છે? એટલે યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ એ જ છે. ભગવાને અહીંયા યોગ, સાંખ્ય અને યોગ એવી બે બુદ્ધિનો જ ઉલ્લેખ શા માટે કર્યો? એ પ્રશ્ન ઊભો થયો કે જ્યારે કાણાદાદી પ્રણીત શાસ્ત્ર પણ પ્રસિદ્ધ છે, એ પણ આત્મતત્વનો વિચાર કરે છે, એ મોક્ષનો વિચાર કરે છે, મનુષ્યના હિતની જ વાત કરે છે, તો પછી એવું કહેવું એ તો અન્યાય કહેવાય કે આ બે જ સાંખ્ય અને યોગ બુદ્ધિ બે જ છે. શું ભગવાન કાણાદાદી શાસ્ત્રને પ્રમાણભૂત નથી માનતા? યા શું કાણાદાદી દ્વારા પ્રણીત શાસ્ત્ર જે છે એ અપ્રમાણક છે? જો ભગવાન શ્રી કૃષ્ણ કાણાદાદી શાસ્ત્રને પ્રમાણરૂપથી સ્વીકાર કરતા હોત તો અહીંયા એવું નિર્ધારણ ન કરે સાંખ્ય બુદ્ધિ ને યોગ બુદ્ધિ, જ્ઞાન યોગીન સાંખ્યાનામ, કર્મયોગીન યોગીનામ ઇત્યાદિથી બે જ બુદ્ધિનું નિર્ધારણ ન કરે, પણ નિર્ધારણ કર્યું છે. એનાથી ભગવાન શ્રી કૃષ્ણનો આશય એ સ્પષ્ટ થઈ જાય છે
કે ભગવાન શ્રી કૃષ્ણ કાણાદિ શાસ્ત્રોને પૂર્ણતયા પ્રમાણરૂપ સ્વીકાર કરતા નથી અને એને વેદાંત પ્રતિપાદિત આત્મતત્વના બોધથી જે મોક્ષની પ્રાપ્તિ થાય છે એ મોક્ષની પ્રાપ્તિમાં કાણાદાદિ શાસ્ત્રને પ્રમાણરૂપથી ભગવાન સ્વીકાર કરતા નથી. એટલે કાણાદાદિ પ્રણિત શાસ્ત્ર જે છે એ મોક્ષ માટે નથી. એટલે કોઈ એના સિદ્ધાંતને માનીને એના અનુયાયી થઈને એ પ્રમાણે સાધન ભજન કરે તો એ નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થઈ શકે નહીં. એટલે આ વાતને ભગવાન ધ્યાનમાં રાખીને આગળના શ્લોકમાં આ વાત કરી રહ્યા છે કે આ જે સાંખ્ય બુદ્ધિ ને યોગ બુદ્ધિ આ બે જ બુદ્ધિ પ્રમાણભૂત છે. કાણાદાદિ પ્રણિત જે છે એ બુદ્ધિ પ્રમાણભૂત નથી. કેમ? કારણ કે કાણાદાદિ દ્વારા પ્રણિત શાસ્ત્રનો વેદાંત શાસ્ત્રથી બાધ થઈ જાય છે. શું થઈ જાય છે? બાધ થઈ જાય છે. તો જે જ્ઞાન બાધિત થઈ જાય છે એને વ્યવહારમાં પણ પ્રમાણરૂપથી સ્વીકાર કરવામાં આવતો નથી. તમને શુક્તિની અંદર રજત દેખાય, રજત ચાંદી દેખાય. ચાંદી જોઈને કોઈ લેવા માટે પ્રવૃત્ત થયો. ચાંદી માનીને ઇદમ પદાર્થને રજત માનીને ઉપાડ્યો. રજત માનીને ઇદમ પદાર્થને ઉપાડ્યો અને હાથમાં આવતા જ બોધ થયો કે આ તો શુક્તિ છે. શું છે? શુક્તિ છે. નેદમ રજતમ યમ શુક્તિ. આ રજત નથી, ચાંદી નથી, આ તો શુક્તિ છે. તો પ્રવૃત્તિ શેના કારણે થઈ હતી? રજત પ્રકારક બુદ્ધિથી પ્રેરાઈને રજત લેવા માટે ગયો હતો. પણ જ્યારે શુક્તિનો બોધ થયો તો શુક્તિના બોધથી રજત પ્રકારક બોધનો બાદ થઈ ગયો. રજત પ્રકારક જ્ઞાનનો શું થઈ ગયો? શુક્તિ પ્રકારક જ્ઞાનથી બાદ થઈ ગયો. તો રજત પ્રકારક જ્ઞાન છે એ અપ્રમાણક કહેવાય, પ્રમાણહીન કહેવાય. શુક્તિ પ્રકારક જ્ઞાન છે એ પ્રમાણમૂલક કહેવામાં આવે. રજત પ્રકારક જ્ઞાન છે એ અપ્રમાણમૂલક કહેવામાં આવે, અપ્રામાણિક કહેવામાં આવે. કારણ કે લોકમાં જે જ્ઞાનનો બાદ થઈ જાય છે એને અપ્રામાણિક જ કહેવામાં આવે છે. લોકમાં એવા મનુષ્યોને પણ પ્રમાણભૂત માનવામાં આવતા નથી જે ઘડીએ ઘડીએ પોતાની વાતને બદલી નાખે છે. તો જે ઘડીએ ઘડીએ પોતાની વાતને બદલી નાખે છે ને સજ્જનો, એવા વ્યક્તિ ક્યારેક સાચું બોલે તો એનું સાચું પણ લોકમાં માનવામાં આવતું નથી. કારણ કે લોકો એમ જ માની લે છે કે એ તો આવું જ બોલતો હોય, એલ ફેલ જ બોલતો હોય, ફેંકા ફેંક જ કરતો હોય, એની વાત જરાય માનવા યોગ્ય નથી. એટલે એ અપ્રમાણમૂલક વાત છે, એ માનવા યોગ્ય નથી. એટલે એની ગણતરી થાય નહીં. સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ આ જે છે એ શાસ્ત્ર પ્રમાણક છે. કાણાદાદિ પ્રણિત શાસ્ત્ર જે છે એ સ્વતંત્ર છે. શું છે?
સ્વતંત્ર છે. એટલે આ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ સાંખ્ય અને યોગ બુદ્ધિ આ બે બુદ્ધિનો જ ઉલ્લેખ કર્યો છે. અને એ વાત ભગવાનના આ 41માં બતાવવામાં આવતા કથનથી સાબિત થઈ જાય છે. તો આ જે 41 નંબરનો શ્લોક છે એના અવતરણમાં સૌ પહેલા આપણે જોઈએ ભગવાન ભાષ્યકાર આ 41માં શ્લોક વિશે અવતરણમાં શું લખે છે. એટલે કે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જે કહેવા જઈ રહ્યા છે એ શું કહેવા જઈ રહ્યા છે એ પૂર્વમાં ભગવાન ભાષ્યકાર અવતરણિકામાં લખે છે. જો એ ભાષ્ય પંક્તિ યા ઇયં સાંખ્યે બુદ્ધિ ઉક્તા યોગે ચ વક્ષ્યમાણ લક્ષણા સા. ભગવાનના કથનમાં આવશ્યક જે વાત છે એની પૂર્તિ ભગવાન ભાષ્યકારે કરી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા જઈ રહ્યા છે કે હે અર્જુન, જે મેં તને સાંખ્ય વિશેની બુદ્ધિ કહી અને યોગ એટલે એનો ઉપાયભૂત જે યોગ બુદ્ધિ જે હું તને કહેવા જઈ રહ્યો છું એ વિશે હજી તો સાંભળ. એની વિશેષતા શું છે એ હજી તો સાંભળ. કોની વિશેષતા? સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ આ બેવની. સાંખ્ય બુદ્ધિ તો કહેવાય ગઈ, હવે યોગ બુદ્ધિ ભગવાન હજી કહેવા જઈ રહ્યા છે. તો આ બેવ બુદ્ધિની ભગવાન કમ્પેરિઝન કરે છે. કાણાદાદી બુદ્ધિઓની સાથે ભગવાન આ બુદ્ધિની સરખામણી કરી અને કહે છે કે અર્જુન તું જોઈજો કઈ બુદ્ધિ પ્રમાણમૂલક છે. સાંખ્યાદિ દ્વારા કાણાદિ દ્વારા પ્રણીત બુદ્ધિ પ્રમાણમૂલક છે કે આ હું જે તને કહેવા જઈ રહ્યો છું એ પ્રમાણમૂલક છે, તું ખુદ જોઈ લે. એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ માનો આ બેવ પ્રકારની એટલે કે શાસ્ત્ર વેદાંત શાસ્ત્ર પ્રમાણક જે સાંખ્ય અને યોગ બુદ્ધિ અને એ સિવાયની બીજી બુદ્ધિની અંદર શું ફરક છે એ ફરક ભગવાન 41માં શ્લોકમાં બતાવી રહ્યા છે. સા વ્યવસાયા ઇતિ ઇત્યાદિથી આપણે શ્લોકમાં પ્રવેશ કરીશું અને શ્લોકના અર્થને ભાષ્યના માધ્યમથી સમજીશું. તો સૌ પ્રથમ શ્લોકનું ઉચ્ચારણ કરીશું. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુ નંદન બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુ નંદન બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ? એ વાત આપણે જોઈએ.
સૌ પ્રથમ સંધિ વિગ્રહ જોઈ લઈએ, ત્યારબાદ અન્વય ક્રમ, ત્યારબાદ ભાષ્ય દ્વારા અર્થ. વ્યવસાયાત્મિકા એ એક પદ છે. બુદ્ધિ રેકે હ, આ જે શ્લોકમાં જે એક પદ દેખાય છે એ પદનો યદિ છેદ કરીએ તો એમાં 3 શબ્દ છૂટા પડશે. સૌ પ્રથમ શબ્દ છે બુદ્ધિ, પછી બીજો શબ્દ છે એકા. યદ્યપિ અહીંયા ગુણ સંધિ થઈ ગઈ છે એટલે કકારોત્તરવર્તી જે અકાર છે એ અકાર રસ્વ કોટિક છે કે દીર્ઘ કોટિક છે એ સંધિ થયા પછી ખબર પડતી નથી. પણ આ જે એક શબ્દ જેના માટે વપરાયો છે એના લિંગને અનુરૂપ આનું પણ વિશેષ, આ જે શબ્દ છે વિશેષણ શબ્દ એનું પણ લિંગ એ ફરી જશે. તો આ શબ્દ જે છે એક એ બુદ્ધિ માટે વપરાયેલો છે. શેના માટે? બુદ્ધિનું વિશેષણ છે. તો બુદ્ધિ જે છે એ સ્ત્રીલિંગી છે. આપણે ત્યાં વ્યાકરણમાં આપણે જોઈએ છીએ કે શબ્દોના 3 લિંગ જોવા મળે છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. તો બુદ્ધિ શબ્દનું સ્ત્રીલિંગમાં ગ્રહણ થાય છે. તો સ્ત્રીલિંગમાં ગ્રહણ થાય છે એટલા માટે એક શબ્દ જે છે એ પણ સ્ત્રીલિંગી થઈ જાય. એટલે બુદ્ધિ શબ્દથી અનુપ્રેરિત હોવાથી એક શબ્દ જે છે એ પણ એકા એવા શબ્દોથી ગ્રહણ કરવામાં આવશે. એકા, એકા બુદ્ધિ. બુદ્ધિ સ્ત્રીલિંગ હોવાથી શબ્દ પણ એકા થઈ જાય છે. એકા એટલે બુદ્ધિ રેકે હ એ પદનો સૌથી પહેલો શબ્દ છૂટો પડ્યો બુદ્ધિ. પછી બીજો શબ્દ છે એકા અને ત્રીજો શબ્દ છે ઈહ. ત્રીજો શબ્દ છે ઈહ. કુરુનંદન જે છે એ સંબોધન છે અર્જુનને માટે. ઉત્તરાર્ધમાં જુઓ બહુશાખા હ્યનંતાશ્ચ. બહુશાખા એ સ્વતંત્ર શબ્દ છે. હ્યનંતાશ્ચ એ જે પદ છે એનો યદિ આપણે છેદ કરીએ તો એમાંથી 3 શબ્દ છૂટા પડશે. સૌથી પહેલો શબ્દ છે હિ, બીજો શબ્દ છે અનંતાહા અને ત્રીજો શબ્દ છે ચ. હિ, અનંતાહા અને ચ. પછી આગળ એક સમસ્ત પદ છે બુદ્ધયો વ્યવસાયીનામ. એનો પણ સંધિ વિગ્રહ કરીશું તો 2 શબ્દ અલગ અલગ પડશે, બુદ્ધય અને અવ્યવસાયીનામ. આ 2 શબ્દ છૂટા પડે. હવે આપણે આ છૂટા પાડેલા શબ્દોને વાક્યક્રમમાં ગોઠવી દઈએ. વાક્યક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલું સંબોધન આવશે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના તરફ અભિમુખ કરવા માટે સંબોધન કરે છે. તો સૌ પ્રથમ સંબોધન કુરુનંદન. આપણે અન્વયક્રમ બોલવાનો છે શ્લોકનો.
અન્વયક્રમ બોલવાનો છે. એટલે બોલો, કુરુનંદન ઈહ વ્યવસાયાત્મિકા એકા બુદ્ધિ અવ્યવસાયીનામ બુદ્ધયઃ બહુશાખાઃ અનંતાઃ ચ હિ. આ વાક્ય થઈ ગયું. વાક્યનો સામાન્ય અર્થ આપણે જોઈએ. વાક્યાર્થ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે કુરુનંદન, ઈહ વ્યવસાયાત્મિકા એકા બુદ્ધિ. ઈહ એટલે કે શ્રેય માર્ગમાં, શ્રેય માર્ગના વિચારની વાત ચાલી રહી છે. કેમાં? શ્રેય માર્ગ એટલે મોક્ષના માર્ગમાં. મોક્ષના માર્ગમાં એટલે કે મોક્ષમાં કારણભૂત જે ઉપાયો છે, મોક્ષમાં કારણભૂત જે જ્ઞાન બુદ્ધિ ઉપાય જે કહો તે, વ્યવસાયાત્મિકા એકા બુદ્ધિ. મોક્ષ માર્ગમાં વ્યવસાયાત્મિકા એટલે કે નિશ્ચય સ્વભાવ. વ્યવસાયાત્મિકાનો અર્થ છે નિશ્ચય સ્વભાવવાળી એક જ બુદ્ધિ છે. એકા બુદ્ધિ, નિશ્ચય સ્વભાવવાળી એકા બુદ્ધિ. એકાનો અર્થ છે નિશ્ચય સ્વભાવ એકા, એટલે કે જેનો અર્થ બદલે નહીં, એક જ રહે, જેના અર્થની અંદર કોઈ ફેર આવે નહીં. પછી અવ્યવસાયીનમ, જે અવ્યવસાયી છે એની બુદ્ધિ, તો કે એ બુદ્ધય બહુશાખા. અવ્યવસાયી જે છે, જેને મોક્ષની પ્રાપ્તિ નથી કરવી, જેને આ લોકનો અને પરલોકનો જ લાભ લેવો છે, મોક્ષનો લાભ લેવો નથી, એવા જે દાર્શનિકો છે, વિચારકો છે, કે જેને આલોક અને આનાથી વધારે પરલોક, એ બે જ લાભનો જેણે વિચાર કર્યો છે અને એ બે લાભને જ મહાન લાભ માને છે, એવાને ભગવાન અહીંયા અવ્યવસાયી કહીને બતાવે છે. તો આવા અવ્યવસાયી કોઈ એક તો છે નહીં, અનેક છે. એટલે કહ્યું કે આવા અવ્યવસાયીઓ છે, જેને જે સંસારમાં જેને પડ્યું પાથરું રહેવું છે, એ આનાથી વધારે યાગાદિનું અનુષ્ઠાન કરીને સ્વર્ગમાં જવું છે. એટલે કે સકામ કર્મ કરવાવાળા. કેવા? સકામ કર્મ કરવાવાળા. એવાઓનો જે સાધન વિચાર છે, બુદ્ધયઃ એટલે એનું સાધન બહુશાખા અનંતાશ્ચ, એ છે બહુશાખા અને અનંત છે. એની શાખાઓનો કોઈ પાર નથી. શાખાથી અભિપ્રાય છે ભેદ. બહુ શાખા એને બહુ ભેદ, એમાં ભેદ બહુ જોવા મળે છે. ભેદ એટલે સાધનો ભિન્ન ભિન્ન છે. શાખા ભેદથી સાધનો પણ ભિન્ન ભિન્ન છે. અને અનંતાશ્ચ, એનો કોઈ અંત નથી. શાખા પણ જુદી જુદી અને સ્વરૂપથી પણ એ અનંત છે એ બુદ્ધિ. તો ભગવાન શ્રી કૃષ્ણ
આ શ્લોકમાં બુદ્ધિના બે પ્રકાર કરે છે, એક વ્યવસાયાત્મિકા બુદ્ધિ અને અવ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને આ રીતે સમજીશું આપણે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ અને અવ્યવસાયાત્મિકા બુદ્ધિ. બિલકુલ સીધી ને સરળ રીતે કહીએ તો નિષ્કામ કર્મયોગ અને સકામ કર્મયોગ એમ કહીશું. શું કહીશું? નિષ્કામ કર્મયોગ અને સકામ કર્મયોગ. ભગવાન શ્રી કૃષ્ણ નિષ્કામ કર્મયોગ માટે અહીંયા વ્યવસાયાત્મિકા બુદ્ધિ શબ્દનો પ્રયોગ કરે છે, અને સકામ કર્મયોગ જે છે એના માટે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ શબ્દનો પ્રયોગ કરી અને કહે છે કે સકામ કર્મયોગના બહુ ભેદ છે અને એ અનંત છે, અને એનું ફળ છે આલોક અને પરલોક પૂરતું જ છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એ એક છે, એટલે કે પ્રમાણમૂલક છે, એમાં કાંઈ અર્થમાં ફેર નથી આવતો, અને એનું ફળ છે નિર્વિશેષ મોક્ષ. આવું ભગવાન કહેવા માગે છે. અને આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ દ્રઢ કરાવવા માગે છે કે હે અર્જુન, તું આ યુદ્ધ કર ત્યારે એ વાતને ધ્યાનમાં રાખ કે યુદ્ધના ફળને ધ્યાનમાં રાખીને તારે યુદ્ધ કરવાનું નથી. બસ આ નિષ્કામ નિસંગ રૂપથી ઈશ્વરની આરાધના માટે હું આ કર્મ કરું છું, યુદ્ધ કરું છું, એ જ એકમાત્ર તારે નિશ્ચય રાખવાનો છે. તો તું આ યુદ્ધ દ્વારા નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થઈશ. જો ફળને ધ્યાનમાં રાખીને યુદ્ધ કરીશ તો તું નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર નહીં થા, આલોક અને પરલોકનો જ ભાગીદાર થઈશ. અને એ અવ્યવસાયાત્મિકા જે છે એનું બુદ્ધિ છે ને એનું ફળ એ છે નાશવંત છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ જે શ્લોકમાં જે કહી રહ્યા છે એનો વિશેષ અર્થ ભગવાન ભાષ્યકારના ભાષ્યથી આપણે આગળ સમજીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે.